નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ કે સાથે જ સુરતમાં લૂંટની ઘટના સામે આવી છે। સુરતમાં લૂંટના આરોપી પર પોલીસનું ફાયરિંગ। એસબીઆઈ લૂંટના કેસમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આપને જણાવી દઈએ કે વરાછા પીઆઈ પર ફાયરિંગની કોશિશ બાદ જવાબી કાર્યવાહી। એસબીઆઈ લૂંટ કેસના આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન જ્યારે જવાબી કાર્યવાહીમાં તેને ગોળી વાગી છે અને તેને હોસ્પિટલ પણ ખસેડાયો છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે અપરાધીને ગોળી વાગી છે અને આ સાથે જ તે ભાગવાનો પ્રયાસ કરતો હતો। એસબીઆઈ લૂંટકાંડની મામલાની આજે જ્યારે તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જે આરોપી હતો તે ભાગવાનો પ્રયાસ કરતો હતો। એસબીઆઈ લૂંટકાંડના આરોપી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને પગમાં ગોળી મારી હતી અને ત્યારબાદ તેને અત્યારે હાલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો છે। જવાબી કાર્યવાહીની અંદર તેને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, સાથે એટલા માટે જ આ કામ કરવું પડ્યું હતું। શુભમ ઠાકોર જે ઈજાગ્રસ્ત થયો હતો, ઈજાગ્રસ્ત આરોપીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં અંદાજે 50 લાખની લૂંટની ઘટના બની હતી। આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાંથી શુભમ ઠાકોર અને વિકાસસિંહ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે સુરતથી જોડાઈ ગયા છે। તમામ માહિતીઓ જાણીશું, રવિ પાસે પહોંચીશું। રવિ, શું છે અત્યારે હાલની જે ઘટના છે આ સામે આવી છે, અત્યારે જે લૂંટ હતી, લૂંટમાં શું વળાંક સામે આવ્યો છે જ્યારે પોલીસે તો જવાબી કાર્યવાહી કરી છે? જી હર્ષ, જણાવી દે એસબીઆઈ બેંકમાં બંદૂક લઈને જ્યારે બેંકમાં 50 લાખ લૂંટ કરવામાં આવી હતી, ત્યારે 50 લાખની લૂંટ કરીને જ્યારે આરોપી ફરાર થઈ ગયા હતા, ત્યારે મધ્યપ્રદેશથી અને જે યુપીની આરોપીને દબોચી લીધા હતા। જ્યારે શુભમ રાઠોડને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે સ્થળ પર લઈ જવામાં આવ્યું હતું, ત્યારે વરાછા પીઆઈ એને જ્યારે પકડ્યો હતો, જ્યારે એના ઉપર વરાછા પીઆઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એના પર બચાવ માટે પગ પર ફાયરિંગ કરતા શુભમ રાઠોડને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। ત્યાર પછી નવી સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવ્યું છે, જેથી એની સારવાર બાદ અને જ્યારે એને રિમાન્ડ પૂર્ણ થશે ત્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી હર્ષ। જી રવિ, તો અત્યારે હાલ જે આ સામે ઘટના આવી છે, અગાઉમાં પણ આવા કોઈ ગુના આચરી ચૂક્યો છે? કેટલી મોટી ગેંગ છે અને ક્યાં ક્યાં આને અંજામ આપ્યું છે? જી હર્ષ, અત્યારે તો પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે જે 7 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેથી 2 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે સ્થળ પર લઈ જવામાં આવ્યું હતું। જ્યારે જે શુભમ ઠાકોર કરીને જે આરોપીઓ છે જે પીઆઈ ઉપર ફાયરિંગ કરતા છે, જ્યારે બચાવમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવ્યું છે કે આ જે આરોપીઓ છે કયા કયા ગુનામાં સંકળાયેલા છે, એની બી હાલ તપાસ ચાલુ છે। જી રવિ, તો આ જે લૂંટ કરવાની જે રકમ હતી તે રકમ હાથમાં લાગી છે કે શું છે, ક્યાં છે રકમ? જી હર્ષ, જે રકમની લૂંટ થઈ હતી, જ્યારે જે આરોપીઓ હતા 7 જે આરોપીઓ પોતપોતાના હિસ્સામાં જે રકમ વાંચી લીધી હતી અને જ્યારે જે 2 આરોપી પકડાયા હતા એમાંથી થોડીક રકમ રિકવરી થઈ છે એવું પ્રાથમિક માહિતી મળી રહી છે। જ્યારે જે 5 આરોપીઓ છે જ્યારે આ પકડમાં આવશે ત્યારે પછી ખબર પડશે કે કેટલી રકમ રિકવર થશે। જી, તો રવિ, જે આ લૂંટની ઘટના બની છે અને આટલી મોટી રકમ જે 50 લાખની જે લૂંટ કરી છે અને આ સાથે જ એસબીઆઈ જેવી બેંકની અંદર તો ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં કમી રહી ગઈ હોય, પરંતુ જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હશે અને તેના આધારે શું તપાસ ચાલી રહી છે? કારણ કે આ કોઈક જાણ ભેદુ હોય અને કોઈક જાણકાર હોય અને કોઈકે માહિતી આપી હોય ત્યારબાદ જ આ આખું કામ સામે આવતું હોય છે અને રેકી થતી હોય છે આની, અને આ સાથે તેને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો। જી હર્ષ, જ્યારે કેટલા સમયથી જે બેંકની આજુબાજુ રેકી કરવામાં આવી હતી, જ્યારે આ જે લૂંટારો હતા, જ્યારે લૂંટારો દ્વારા જ્યારે બેંકમાં કરંટ ખાતો ખોલાવવા માટે અવારનવાર બેંકમાં જતા હતા,
જ્યારે બેંકમાં જઈને જ્યારે રેકી કરવામાં આવી હતી, કયા સમયે એ લોકોને લૂંટ કરવાનો સમય મળશે, જેને લઈને આ લૂંટારોએ જ્યારે નક્કી કર્યું હતું, જ્યારે ઇલેક્શનનો પિરિયડ હતો, ઇલેક્શનના પિરિયડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના જ્યારે ઇલેક્શનનો પિરિયડ હતો, જ્યારે એ લોકોએ નક્કી કર્યું હતું, અને જેથી કરીને લૂંટારોએ જ્યારે બેંકમાં પ્રવેશીને તમામ જે ગુનાને અંજામ આપ્યો હતો, અને જેથી કરીને આ અંજામ આપતા જ તે તમામ આરોપીઓ તો અહીંયા સુરતથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અયોધ્યા સહિત ઉત્તર પ્રદેશના જે વિસ્તારોમાં એ આરોપી છુપાઈને બેઠેલા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ અયોધ્યા અને જે મધ્યપ્રદેશથી 2 આરોપીઓને ઝડપી લઈ સુરત લાવવામાં આવ્યા હતા, અને ત્યાર પછી જે 5 આરોપી છે એમને હજુ શોધખોળ ચાલુ છે, જેથી કરીને તમામ આરોપીઓને જ્યારે જ્યારે પકડવાની તજવીજ હાથ ધરી છે. ક્યારેક આ 5 આરોપીઓ પકડાશે એની બી તપાસ ચાલી રહી છે. જી રવિ, એમની જોડે હથિયારો હતા, પહેલેથી જ હથિયારો હતા કે શું તેની કોઈ તપાસ હતી કે આ લોકો કઈ રીતે તેમની ગેંગ સાથે હથિયાર રાખીને ચાલતા હતા? જે હશે, જ્યારે જ્યાં હથિયારો હતા, જ્યારે બંદૂકને અણીએ જ્યારે જે તમામ બેંક કર્મચારીઓ ગ્રાહકોને જ્યારે એ લોકોને બંધક બનાવ્યું હતું, જે હથિયારો ક્યાંથી લાવ્યા હતા, કોના પાસેથી લીધા હતા, એ સંપૂર્ણ રીતે હવે પોલીસ તપાસ હાથ ધરી છે. જી હા જી, ચોક્કસથી રવિ, તમે આ જે માહિતી છે તેના ઉપર બનેલા રહેજો અને પલ પલની અપડેટ આપતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું દ્વારકાની.